કરજણનગરમાં પાલિકા શોપિંગ સેન્ટરની વિવાદિત દુકાનો કથિત ફરતા થયેલ ઠરાવે નગરમાં ચર્ચા જગાવી. કરજણ નગરપાલિકા વિસ્તારમાં નવા બજારમાં આવેલ ફાઇનલ પ્લોટ 507ના શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલ દુકાન નંબર 1ના નામ ફેરબદલ અને વાંધા અરજીને લઈને વિવાદ સર્જાયો છે. મિલકત બાબતે વારસદારોએ વારસાઈ માટે પાલિકામાં અરજી આપી હતી, જેના વિરુદ્ધમાં કમરુદ્દીન અંસારીએ વાંધા અરજી દાખલ કરી હતી, જે બાબતે પાલિકામાં અલગ અલગ ઠરાવ પણ કરવામાં આવ્યા, જેની વચ્ચે એક કથિત ઠરાવ પાલિકા પ્રમુખની સહીવાળો 30/4/2025નો ઠરાવ ફરતો થતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ વારાસઈ માટે ચાલતા અરજદારને આ કથિત ઠરાવની જાણ નથી, ત્યાં બીજી તરફ વાંધા અરજી આપનાર અને જેના નામનો ઠરાવ ફરતો થયો છે એવા કમરુદ્દીન અંસારી પણ ને જાણ નથી, તો આ ઠરાવ આવ્યો ક્યાંથી એ ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે પાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયાની પૂછતા તેઓ જણાવેલ કે આવો કોઈ ઠરાવ થયો નથી, સહી મારી છે તો એટલા બધા કાગળિયા લઈ આવ્યા હતા, એમાં સહી કરાવી લીધી હશે. સાંભળો પ્રમુખ ઇલાબા અટાલિયાએ શું કહ્યું. ઠરાવ બુકમાં નહીં, ઠરાવ નહીં કર્યો, ઠરાવ બુકમાં લખેલું હોય મેં નહીં કર્યું. એ તો આખી ફાઇલ હતી ને, ઠરાવ બુકમાં નથી, અમે તપાસ કરી. આખી ઉભરો આખી ફાઇલ લઈને આવ્યા, કાગળ લઈ આખી 1 મિનિટ આખી ફાઇલ લઈને આવ્યા હતા ને કાગળની, એટલે કાગળ અંદર હતો અને આવ્યા કે સહી કરી દો, એટલે મેં બધી ફાઇલ જોડે સહી કરી દીધી. પણ તમારા નામનો જે ઠરાવ પડતો થયો, તમારી સહીના નામનો ઠરાવ જે છે, કમરુદ્દીનને જે ઠરાવ આપવામાં આવ્યો છે, તો એ ખોટો છે? હા, ખોટો છે. સહી તમારી નથી એમાં? ના, સહી છે, પણ એ તો કાગળિયું કોઈ આવી ગયું ફાઇલમાં, એટલે મેં કરી દીધી. એ ઠરાવ બીજી તરફ વારસદાર નુસરત મહેંદીને આ બાબતે પૂછતા સમગ્ર મામલો શું છે સાંભળો. કરજણ નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ભાઈ આ મારા ફાધરના નામનો જે 24 નંબરનો ઠરાવ થયો છે તેના આધારે ભાઈ તમે વારસાઈ તરીકે મારું નામ દાખલ કરવા મેં અરજી આપેલી. તે સંદર્ભમાં સમજો ને કે 27/7/2025 યા 26 તેના અંદર એમણે એક ઠરાવ કરી નાખ્યો છે કે ભાઈ કમરુદ્દીન રમુદ્દીન અંસારીએ વાંધા અરજી જે આપેલી છે તેને અધ્યક્ષ સ્થાને લઈને તમારે આ ઠરાવને મુલતવી કે સ્થગિત રાખવામાં આવ્યો છે. ડોક્યુમેન્ટની પૂર્તતા થઈ જશે તેના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. 28/8/2025ના રોજ કરજણ નગરપાલિકાએ મને લેખિતમાં જાણ કરી કે ભાઈ તમારા ડોક્યુમેન્ટના અંદર પેઢીનામું ઓછું છે. તો પછી મેં 29/8/2025ના રોજ પેઢીનામું જમા કરાવી દીધું. તે દરમિયાનમાં કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકાએ લેખિતમાં દાખલો લખી આપ્યો કે ભાઈ આજથી તમારે ભાડું ભરવાનું છે. હવે એ ભાડું કેવી રીતે ભરવાનું છે, કોના આધાર પર ભરવાનું છે, અને સમજો કે જે ઠરાવ એમણે જે સ્થગિત મૂક્યો છે, મુલતવી મૂક્યો છે કે કેન્સલ કર્યો છે, તે કયા આધાર પર કરેલું છે. એક વાંધા અરજીના આધાર પર ઠરાવ કેન્સલ થઈ શકે છે. સામેવાળાનું પક્ષ મેં મૂકેલું, મેં વાંધા અરજીનો જવાબ આપ્યો, તે છતાં બી મારા પક્ષને ધ્યાનમાં રાખવામાં આવ્યું નથી. અને 28/8 પછી જ્યારે મેં ડોક્યુમેન્ટની પૂર્તતા કરી તેના પછીથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તે સંદર્ભમાં મેં CMO પોર્ટલ પર, પછી તાલુકા લેવલ પર, ડિસ્ટ્રિક્ટ લેવલ પર ફરિયાદ કરી હતી. તેના સંદર્ભમાં નગરપાલિકાએ મને જવાબ આપ્યો કે 15 દિવસના અંદર તમને જાણ કરવામાં આવશે. એના પછી સમજો કે કોઈ જાણ કરવામાં ના આવી, એના પછી મેં તાલુકા લેવલ પર કરી. તેના અંદર નગરપાલિકાએ લેખિતમાં એવું કીધું કે કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે. તેમ છતાં બી આટલા દિવસો વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ જે દુકાન છે કોની પાસેથી? આ મેં દુકાન કમરુદ્દીન રમુદ્દીન અંસારી પાસેથી લીધી હતી. પૂરા રૂપિયાની ચૂકવણી થઈ ગઈ છે. તે છતાં બી તે નગરપાલિકામાં વાંધા અરજીમાં એવું કહે છે કે ભાઈ મને પૈસા પૂરા મળ્યા નથી. મેં નગરપાલિકાને હવે સમજો કે 11 તારીખ સમથિંગ મેં નગરપાલિકાને બધા સભ્યોને એક અરજી આપેલી. તેના અંદર મેં ઉલ્લેખ કરેલો કે ભાઈ સમજો કે આ તમે જે ઠરાવ કેન્સલ કર્યો છે તો 1963ની 258ની કયા કલમ પરથી તમે કેન્સલ કર્યો છે, અને ઠરાવ કેન્સલ કરવાની ટોટલી સત્તા પ્રાદેશિક કમિશનરને છે. હવે સમજો ને કે એ લોકોએ મને જાણ કર્યા વગર જ આ ઠરાવને કેન્સલ કરી નાખ્યો છે અને કમરુદ્દીન રમુદ્દીન અંસારીને નગરપાલિકામાંથી દાખલો આપી દીધો છે કે ભાઈ સમજો કે તમને આજથી આ ભાડું ભરવામાં આવશે. કમરુદ્દીનના નામનો ઠરાવ પણ પડતો થયો છે, શું કહેશો? મારા પાસે કમરુદ્દીનના નામનો ઠરાવ કોઈ આવ્યો નથી. મારી પાસે નગરપાલિકામાં મેં RTI જે મારેલી એના સંદર્ભમાં મને નગરપાલિકાએ કાગળિયા આપેલા છે. એના અંદર નગરપાલિકાએ કમરુદ્દીન રમુદ્દીન અંસારીને કયો ઠરાવ લખીને આપ્યો છે એ મને જાણ નથી. RTI મેં બીજી RTI મારેલી છે,
તેના બી હજુ જવાબ આવ્યો નથી. 30 દિવસ થયા છે, હજુ 10-1 દિવસની રાહ જોઉં છું. શું નામ તમારું? મારું નામ નુસરત યુસુફભાઈ મહેરી. ફરતા થયેલા કથિત ઠરાવ બાબતે પાલિકા તપાસ કરતા ઠરાવ બુકમાં 30/4/2025ની સામાન્ય સભામાં આવો કોઈ જ ઠરાવ જણાઈ આવેલ નથી, જેને લઈ ચીફ ઓફિસરને પૂછતા તેઓએ અગાઉ થયેલ ઠરાવ બાબતે જણાવેલ મૂળ માલિક નુસરત અને કમરુદ્દીન નાઓની પુરાવા સાથે અરજીઓ આવી છે. પુરાવાની ચોકસાઈ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવું મહેન્દ્ર સોલંકી ચીફ ઓફિસરે કહ્યું. 31/4/2025ની જે સામાન્ય સભા હતી એમાં જે વહીવટદારશ્રી દ્વારા અગાઉ જે શોપિંગ સેન્ટરની દુકાન બાબતે ઠરાવ કરવામાં આવેલો, એ ઠરાવ ક્ષતિયુક્ત હોય એ ઠરાવની એન્ટ્રી રદ કરવામાં આવેલી. તો સાહેબ, અત્યારે જે કમરુદ્દીન પાસે જે ઠરાવ ફરી રહ્યો છે 2031નો, એ શું કહેશો? આપ જે અરજદારનું નામ લો છો એ અરજદારની અરજી અત્યારે મળેલ છે, એનું નિવેદન લઈને એની સાથે જે એને પુરાવા રજૂ કર્યા છે એ પ્રમાણે અમે તપાસ કરીશું આગળની. અત્યારે જે ઠરાવ સાહેબ કમરુદ્દીનના નામનો જે ફરી રહ્યો છે 31/7/2025 અને એમાં પ્રમુખ સ્થાનેથી પ્રમુખની સહી પણ છે, અને ઠરાવ બુકમાં જોતા એ ઠરાવ એ નંબર ઉપર ઠરાવ છે, શું કહેશો એ બાબતે સાહેબ? 31/7/25ના એવું કોઈ ઠરાવ કમરુદ્દીને જે અરજી રજૂ કરી છે એમાં જે કંઈ ઠરાવ કે પુરાવા રજૂ કર્યા છે બાબતને નગરમાં ફરતું થયેલા ઠરાવને લઈ હવે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે, જે નગરપાલિકાની બેદરકારીની ગંભીર બાબત તરફ ઇશારો કરે છે. પ્રમુખની સહી સાથેનો ઠરાવ આખરે ક્યાંથી આવ્યો, કોને બનાવ્યો છે, કે પછી કોઈએ પાલિકાને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું? એવા અનેક સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે. તો શું આ બાબતે પાલિકા યોગ્ય તપાસ કરશે કે કેમ, એ જોવું રહ્યું. બીજી તરફ વારસદારી પાલિકાના સભ્યોને વકીલ મારફત લેખિત અરજી મોકલતા સભ્યોમાં પણ આ ઠરાવને લઈ ચર્ચા જાગી છે. વિરોધ પક્ષના સભ્ય દિગ્વિજયસિંહ અટોદરિયા અને શાસક પક્ષના દંડકને આ બાબતે પૂછતા તેઓની પ્રતિક્રિયા સાંભળો. સભ્યો છો અને મુસરત નામના જે ઈસમ છે અને જે શોપિંગ સેન્ટરનો વિવાદ ચાલે છે એના ઠરાવને લઈ અને તમને લોકોને એક અરજી મોકલવામાં આવી છે સભ્ય તરીકે, શું કહેશો એને લઈને? હવે ઠરાવ તો એવો અમારે થયો જ નથી, એવો કોઈ ઠરાવ જ નહીં થયો, એટલે એને અમને બહુ જાણકારી નથી. નહીં, અત્યારે જે બજારની અંદર જે ઠરાવ ફરતો થયો છે 31/2025ના રોજનો, એમાં જે વિવાદ ઉઠ્યો છે અને ઠરાવને લઈ અને જે અરજદાર જે છે દુકાનની અંદર વારસાઈ માટે એને નામાંકન કરેલું છે, એને લઈને તમને બધા સભ્યોને અરજી પહોંચતી કરી છે, એને લઈને શું કહેશો? એમાં કે અમે તો ખબર પડતા અમે ઠરાવ બુક તપાસ કરતા આવો કોઈ ઠરાવ થયો જ નથી. જ્યાં ફરે તે ખોટું છે. આપ વિરોધ પક્ષના નેતા તરીકે નગરપાલિકામાં કાર્યરત છો અને હાલની અંદર કરજણ નગરપાલિકાનું જે શોપિંગ સેન્ટર છે તેની અંદર જે વિવાદ ઉઠ્યો છે અને 31/5ના રોજનો જે એક ઠરાવ છે એ ઠરાવ ફરતો થયો છે અને એ સભ્યોને બધાને જે અરજદાર દ્વારા અરજી મોકલવામાં આવી છે એ બાબતે શું કહેશો તમે? હા, દરેક સભ્યોને 28 સભ્યોને નોટિસ આપી છે કે ખોટો ઠરાવ થયો છે, પણ એવો કોઈ ઠરાવ થયો નથી. ને તપાસ કરતાં મને માલુમ પડ્યું કે ત્યાં તપાસ કરી એવો કોઈ ખોટો ઠરાવ કર્યો નથી. ઠરાવ થયો છે એ ખોટો કોઈ કર્યો હશે એ ફરે છે બજારમાં, એવું જાણવા મને મળેલ છે. અમે જોયો છે ઠરાવ, અને તેની ઠરાવને પૂર્તતા બાદ અમે નગરપાલિકામાં આવીને ઠરાવ બુકમાં પણ જોયું છે તો એ ઠરાવ થયો નથી. અને પ્રમુખની અધ્યક્ષતાની અંદર ઠરાવ થયો છે, એમની સહીનો ઠરાવ ફરતો થયો છે, શું કહેશો વિરોધ પક્ષ તરીકે? એ ખોટો ઠરાવ છે ને કોઈ રાજકારણ તરીકે કોઈ ચાલ્યું હોય કે બદનામ કરવા માટે કે નગરપાલિકાને, તો એ બની શકે છે. તો શું આની સામે કાર્યવાહી કરવા માટે તમે વિરોધ પક્ષ તરીકે કંઈક માંગ કરશો પાલિકામાં? જો ખોટો ઠરાવ થયો હશે ને ખોટો ઠરાવ ફરતો હશે તો એને શિક્ષાત્મક પગલાં લેવામાં આવે એ અમારી માંગણી છે. શું નામ છે તમારું? મારું નામ દિગ્વિજયસિંહ રણજીતસિંહ અટોદરિયા. હાલમાં નગરમાં ફરતા થયેલા ઠરાવને લઈ ગરમા ગરમ ચર્ચા નાગરિકોમાં અને સભ્યોમાં તેજ બની છે. જોવાનું રહ્યું કે પાલિકા આ ફરતા થયેલ કથિત ઠરાવને લઈ શું યોગ્ય કાર્યવાહી કરે છે.